હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ચીઝ અંગૂરી। એક વખત જો તમે આ સબ્જી બનાવી લીધી તો તમે આ સબ્જીના દીવાના તો થઈ જ જવાના છો। તો સૌથી પહેલાં આપણે તેની ગ્રેવી બનાવીશું। તો તેના માટે 4 નંગ ટામેટાં લીધા છે અને 2 નંગ ડુંગળી લીધા છે, જેને મોટા મોટા ટુકડામાં આપણે કટ કરી લઈશું। અહીં આપણે જે ગ્રેવી તૈયાર કરી રહ્યા છે તેને મખની ગ્રેવી કહેવામાં આવે છે। બટર, ક્રીમ અને ખડા મસાલાથી આ ગ્રેવીને તૈયાર કરવામાં આવે છે અને તેનો સ્વાદ એકદમ રીચ હોય છે। જ્યારે પણ આપણે કોઈ કોફતા જેવી શાહી સબ્જી બનાવી હોય અથવા તો મખની પાસ્તા બનાવવા હોય અથવા તો મખની પીઝા બનાવવા હોય ત્યારે આ પ્રકારની ગ્રેવી તૈયાર થતી હોય છે। ટામેટાં અને ડુંગળીને મોટા મોટા કટ કરી લીધા છે। હવે આપણે ગ્રેવી બનાવવાની શરૂઆત કરીશું। તો તેના માટે 2 ચમચી તેલ અને 3 ચમચી જેટલું બટર લીધું છે। ખડા મસાલામાં અહીં મેં તજ, લવિંગ, મરી, ઇલાયચી અને જાવંત્રી લીધા છે। ઇલાયચીને આપણે આવી રીતે ફોડીને લઈશું। બટર ગરમ થાય એટલે આપણે તેમાં ખડા મસાલા ઉમેરીશું। મસાલાને આપણે થોડીવાર માટે 2 થી 3 મિનિટ માટે સાંતળી લઈશું। હવે તેમાં 1 લીલું મરચું, 3 થી 4 કળી લસણ અને 2 આદુના નાના ટુકડા ઉમેરીને સાંતળી લઈશું। ગેસની સ્લો ફ્લેમ પર આપણે થોડીવાર માટે તેની કચાશ દૂર થાય એવી રીતે આપણે તેને સાંતળીશું। હવે આપણે તેમાં સુધારેલા ટામેટાં અને ડુંગળી ઉમેરીશું। ડુંગળી અને ટામેટાને પણ 5 મિનિટ માટે સાંતળી લઈશું। હવે આપણે તેમાં 10 નંગ જેટલા કાજુ ઉમેરીશું। અહીં મેં આ કોથમીરનો દાંડીનો ભાગ લીધો છે, એને આપણે ઉમેરીશું। કોથમીરના દાંડીના ભાગથી સબ્જીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને થોડીવાર માટે તેને સાંતળી લઈશું। બધી વસ્તુને થોડીવાર માટે સાંતળવાથી બધાનો સેપરેટ એક ટેસ્ટ આવશે અને તેની કચાશ પણ દૂર થશે। તો હવે આપણે બધા મસાલા કરી લઈશું। તો 2 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, 2 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલી કસૂરી મેથી અને સ્વાદ પ્રમાણે મીઠું। કસૂરી મેથી અત્યારે ઉમેરી છે અને પાછળથી પણ આપણે કસૂરી મેથી થોડી ઉમેરીશું અને બાકીના બીજા બધા મસાલા આપણે ગ્રેવીમાં એડ કરી દીધા છે, એટલે પાછળથી આપણે તેને એડ કરવાની જરૂર નહીં પડે। તો આ બધી વસ્તુની કચાશ દૂર થઈ ગઈ છે। હવે આપણે તેમાં અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું। પાણી ઉમેરીને બધું વ્યવસ્થિત રીતે મિક્સ કરીને આપણે તેને ઢાંકીને 5 થી 7 મિનિટ માટે તેને ચડવા દઈશું। ઢાંકીને આપણે તેને કૂક કરીશું એટલે મસાલા એકબીજામાં સરસ રીતે ભળી જશે અને ટામેટાં અને ડુંગળી બધું એકદમ સરસ રીતે ચડી જશે। ગેસની મીડિયમ ફ્લેમ પર 5 મિનિટ સુધી મેં તેને ચડવા દીધું હતું। તો તમે જોઈ શકો છો સરસ બધું ચડી ગયું છે। હવે તેને એક વખત મિક્સ કરી લઈશું અને તેને ઠંડુ થવા માટે સાઈડ પર રહેવા દઈશું। આ મિશ્રણ ઠંડુ થાય એટલે આપણે તેને પીસી લઈશું। હવે આ ઠંડુ થાય છે ત્યાં સુધી આપણે અંગૂરી બનાવી લઈશું। તો જેના માટે અહીં મેં 100 ગ્રામ પ્રોસેસ ચીઝ લીધું છે, તેને આપણે નાના હોલવાળી છીણીથી છીણી લઈશું। તો અહીં ચીઝ સરસ છીણાઈ ગયું છે। હવે આપણે તેમાં મસાલા કરી લઈશું। તો અડધી ચમચી મરી પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર અને ચપટી જેટલું મીઠું ઉમેરીશું। કેમ કે ચીઝમાં મીઠું આવતું હોય છે એટલે આપણે કોર્નફ્લાવરના ભાગનું જ મીઠું ઉમેરીશું। 3 ચમચી જેટલો કોર્નફ્લાવર ઉમેરીશું। કોર્નફ્લાવર ઉમેરીને આપણે તેને બાઇન્ડિંગ થાય એવી રીતે બધું મિક્સ કરી લઈશું। કેમ કે આ મિશ્રણમાંથી આપણે અંગૂર બનાવવાના છે એટલે આપણે એકદમ સરસ મસળીને બોલ થાય એ પ્રમાણેનું આપણે લોટ બાંધતા હોઈએ એવી રીતે બાઇન્ડિંગ આપીશું। તમે જોઈ શકો છો ચીઝ અંગૂરીનું મિશ્રણ એકદમ સરસ રીતે બાઇન્ડ થઈ ગયું છે। હવે આપણે તેમાંથી નાના નાના અંગૂર બનાવીશું। તો અંગૂર જેટલી સાઇઝના આપણે બોલને તૈયાર કરીશું। તો તૈયાર કરેલા મિશ્રણમાંથી એક સરખી સાઇઝના આપણે લુવા તૈયાર કરીશું। હવે આ લુવા તૈયાર થઈ ગયા છે। હવે આપણે તેમાંથી એકદમ સરસ રીતે પ્રેસ કરી અને ગોળ રાઉન્ડ આપી નાના નાના બોલ બનાવી લઈશું। દરેક લુવાને પ્રેસ કરીને જ તેને શેપ આપવાનો, એટલે તેમાંથી ક્રેક ના પડે અને તે ફાટે નહીં। તો બધા બોલ એટલે કે અંગૂર તૈયાર થઈ ગયા છે। હવે આપણે તેને અડધી ચમચી જેટલા કોર્નફ્લોરમાં રગદોળી લઈશું। આવું કરવાથી તળતી વખતે બોલ બિલકુલ નહીં ફાટે। આપણે અત્યારે ચીઝ અને કોર્નફ્લાવરથી આપણે ચીઝ અંગૂર બનાવ્યા છે,
પણ આપણે જો ચીઝ વધારે પ્રમાણમાં યુઝ ના કરવી હોય તો તેમાં અડધો બાફેલો બટાકો એડ કરીને એ પ્રમાણે પણ અંગૂર બનાવી શકાય છે. હવે આપણે ચીઝ અંગૂરીને તળી લઈશું. તો ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે પહેલાં થોડા અંગૂરને એડ કરવાના અને જોઈ જોવાનું અંગૂર ફાટતા તો નથી ને. ત્યારબાદ જ બીજા બધા અંગૂરને એડ કરવાના અને અંગૂરને ફેરવતી વખતે અંગૂરને નહીં ફેરવવાના પણ તેલને ફેરવવાનું, એટલે આપોઆપ તેલ ઉપર નીચે થવાથી અંગૂરનો કલર સરસ આવશે. તો આ રીતે અંગૂરનો કલર ચેન્જ થાય, થોડા ગોલ્ડન બ્રાઉન કલરના થાય એટલે આપણે તેને તેલમાંથી કાઢી લઈશું. તો એકદમ સરસ ટેસ્ટી એમનેમ પણ ખાવાના મન થાય એવા આપણા અંગૂર તૈયાર થયા છે. બસ, તો હવે ગ્રેવી માટેનું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે. હવે આપણે તેને પીસી લઈશું. મિક્સર જારમાં તેને લઈ લઈશું અને સ્મૂધ એવું સરસ પીસી લઈશું. હવે ગ્રેવીનું મિશ્રણ સરસ પીસાઈ ગયું છે. હવે આપણે તેને ગાળી લઈશું. ગાળવાથી તેનું ટેક્સચર એકદમ સરસ મુલાયમ થશે. બસ, તો હવે આ ગ્રેવી ગળાઈને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો તેનું ટેક્સચર એકદમ સ્મૂથ અને સિલ્કી ગ્રેવી તૈયાર થઈ છે. આ ગ્રેવીને તમે ફ્રીઝરમાં 1 મહિના સુધી એરટાઇટ ડબ્બામાં સ્ટોર કરી શકો છો. જ્યારે પણ સબ્જી બનાવી હોય ત્યારે 2 કલાક પહેલાં કાઢી લેવાની. હવે આપણે સબ્જીનું ફાઇનલ સ્ટેપ કરીશું. તો તેના માટે એક કડાઈમાં 1 ચમચી તેલ લીધું છે અને 2 ચમચી જેટલું બટર લીધું છે. તેમાં 2 સૂકા લાલ મરચાં ઉમેર્યા છે. બધી વસ્તુને આપણે ગેસની સ્લો ફ્લેમ પર કરીશું જેથી બટર બળી ના જાય. હવે આપણે તૈયાર કરેલી ગ્રેવી ઉમેરીશું. ગ્રેવીને ઉમેરતા જઈશું અને મિક્સ કરતા જઈશું. બાઉલમાં થોડું પાણી ઉમેરીને સરસ રીતે હલાવીને ગ્રેવીમાં એડ કરીશું. ગેસની સ્લો ફ્લેમ પર ગ્રેવીને ખુલ્લી જ 5 મિનિટ માટે કૂક કરીશું. આપણે આગળ ગ્રેવી તૈયાર કરતી વખતે થોડું મીઠું ઉમેર્યું હતું, તેમ છતાં પાણીના ભાગનું આપણે થોડું મીઠું ઉમેરીશું. અડધી ચમચી જેટલો ગરમ મસાલો. બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. 5 મિનિટ બધું સરસ રીતે મિક્સ થઈ જાય, બધું સરસ રીતે કૂક થઈ જાય એટલે આપણે તેમાં બનાવેલા અંગૂર ઉમેરીશું. 4-5 અંગૂરને મેં સાઈડ પર કાઢી લીધા છે. આપણે તેને ગાર્નિશિંગમાં ઉપયોગ કરીશું. અંગૂર ઉમેરીને એકદમ સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું. ગેસની મીડિયમ ફ્લેમ પર 5 મિનિટ માટે અંગૂર ઉમેરીને આપણે સબ્જીને કૂક કરીશું. હવે 2 ચમચી જેટલી ઘરની મલાઈ આપણે ઉમેરીશું અને બધું સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું. ઘરની મલાઈની જગ્યાએ તમે ક્રીમ પણ ઉમેરી શકો છો. ક્રીમ ઉમેરવાથી સબ્જીમાં એકદમ સરસ રિચનેસ આવશે. હવે આપણે તેમાં 1 ચમચી જેટલી કસૂરી મેથી મસળીને ઉમેરીશું. કસૂરી મેથી ઉમેરીને એકદમ સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું અને 5 મિનિટ માટે સબ્જીને આપણે કૂક કરીશું. 5 મિનિટ પછી મેં ગેસની ફ્લેમને બંધ કરી દીધી છે. આપણી ચીઝ અંગૂરી સબ્જી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે લાસ્ટમાં આપણે કોથમીર ઉમેરી લઈશું. હવે ચીઝ અંગૂરીને આપણે સર્વ કરી લઈશું. તો સર્વિંગ પ્લેટમાં બનાવેલી સબ્જી આપણે ઉમેરીશું અને આપણે અંગૂરની સાઈડ પર રાખ્યા હતા એ આપણે ઉમેરીશું અને સરસ રીતે ગોઠવી લઈશું અને થોડું ચીઝ ઉમેરીશું અને કોથમીર ઉમેરીશું અને સબ્જીને ફાઇનલ ટચ આપીશું. તો દેખાય છે ને એકદમ યમ્મી. જો તમે એક વખત આ સબ્જી બનાવી લીધી તો તમારા ઘરના વારંવાર આ સબ્જીની ડિમાન્ડ કરશે. તો તૈયાર છે ચીઝ અંગૂરી. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ટેસ્ટ ઓફ વેજી ફૂડને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો.